नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यशोधरामन फाउंडेशन द्वारा आयोजित श्रीमद् भागवत अध्ययन विथ पावर पॉइंट प्रेजेंटेशन 26 मई 2020 सेशन नंबर 28 प्रथम स्कंद 19मो अध्याय। श्री ठाकुरजी की कृपा थी गया वक्ते केवल 8 श्लोकનું વક્તવ્ય પ્રભુ કૃપાથી થયું। 19મા અધ્યાયના 9મા શ્લોકથી આપણે આરંભ કરીએ। ઋષિમુનિઓ પધારી રહ્યા છે। રાજાનું હૃદય પ્રસન્ન થયું છે। સત્પુરુષોનો સ્વભાવ છે, કોઈ દિવ્ય પુરુષ એમને ત્યાં આવે એમનું હૃદય અત્યંત પ્રસન્ન થાય। અને આ કોઈ સામાન્ય ઋષિમુનિઓ નથી। શોધવા જઈએ, વિનંતી કરીએ છતાં પણ ન પધારે એ ઋષિમુનિઓ ભગવદ ઈચ્છાથી, શ્રીમદ ભાગવતના તત્વને જાણવાની ઈચ્છાથી અને સાથે સાથે પરીક્ષિત રાજાની પર અનુગ્રહને કારણે આવી રહ્યા છે। અહીંયા આવેલા ઋષિમુનિઓ બિરાજમાન થયા છે, શાસ્ત્ર સમજણ આપે છે। કોઈ મહાપુરુષ પધારે તો એમને આદર કઈ રીતે આપવો, તો કયા કયા મહાપુરુષો ઋષિમુનિઓ પધાર્યા છે ત્યાં આગળ શ્રીમદ ભાગવતના આ શ્લોકો જે આપ લોકોને દર્શન થાય છે એમાં ઋષિમુનિઓના નામ લખેલા છે। અત્રિર વશિષ્ઠશ્ચવનઃ શરદ્વાન અરિષ્ટનેમી ભૃગુરંગિરાશ્ચ પરાશરો ગાદિસુતોથ રામ ઉતથ્ય ઇન્દ્ર પ્રમદેત્મવાહૌ। કેવા કેવા ઋષિમુનિઓ છે એક નામ લઈએ તો આપણને ખ્યાલ આવે। શ્રીમદ ભાગવતમાં અમુક અમુક અધ્યાયોમાં ઋષિમુનિઓની પરિષદનું નિરૂપણ છે। એમાંનો એક આ અધ્યાય છે અને આ પ્રસંગ છે। શ્રીમદ ભાગવતમાં ઋષિમુનિઓની અલગ અલગ કેટેગરી પણ સમજાવી છે। કોઈક દેવર્ષિ છે, કોઈક રાજર્ષિ છે, તો કોઈક બ્રહ્મર્ષિ છે। કેવળ ઋષિ બનવું એ પણ અઘરું છે। કોઈ રાજા હોય, રાજામાંથી ઋષિ બનવું હોય એ અઘરું, ઋષિમાંથી બ્રહ્મર્ષિ બનવું એ એની કરતાં વધારે અઘરું છે। શાસ્ત્ર પ્રમાણ આપે છે, ઘણા વર્ષો સુધી તપસ્યા કરે ત્યારે વિશ્વામિત્ર રાજામાંથી ઋષિ બની શકે। 1 વખત, 2 વખત, 3 વખત સતત તપસ્યા કરે અને તપસ્યાના ફલ સ્વરૂપે એક કક્ષા ઉપર જતા જાય છે। એકથી એક ઉત્તમ પ્રકારના ઋષિમુનિઓમાં અત્રિમુનિ પધાર્યા છે। શ્રીમદ ભાગવત પરિચય કરાવે છે કોણ કોણ છે ઋષિમુનિ, તો અત્રિ ઋષિ પધાર્યા, વશિષ્ઠજી પધાર્યા, ચવન ઋષિ પધાર્યા છે। શ્રીમદ ભાગવતમાં અલગ અલગ અધ્યાયોમાં આ બધા ઋષિમુનિઓનો પરિચય આપ્યો છે। સામર્થ્યવાન ઋષિ કૃપાચાર્યજી પધાર્યા, ભૃગુ ઋષિ પધાર્યા, અંગિરા પધાર્યા, પરાશર મુનિ પધાર્યા છે, પરશુરામજી, ઉતથ્ય,
આ બધા જ પધાર્યા છે. કેવા છે આ ઋષિમુનિઓ? સ્વયંમાં એટલું સામર્થ્ય છે કે તીર્થમાં જાય તો એ તીર્થને પવિત્ર કરી શકે છે. આ વિશેષતા છે. ભુવનને પવિત્ર કરનારા છે. સામાન્ય વ્યક્તિ ગંગાજીમાં જઈને સ્નાન કરે, ગંગાજીના પાપનું પ્રક્ષાલન કરે. જ્યારે ગંગાજી પધારવાના હતા ત્યારે પૂછ્યું હતું ભગીરથ રાજાને કે લોકો મારામાં સ્નાન કરીને પોતાનું પાપ આપીને જશે તો મારા પાપ કોણ ધોશે? અને ત્યારે નિરાકરણ એવું કર્યું હતું કે જ્યારે કોઈક દિવ્ય પુરુષ આવશે, વિદ્વાન આવશે, આચાર્ય આવશે, ઋષિમુનિ આવશે, સંત પુરુષ આવશે, ત્યારે આપના જલમાં સ્નાન કરી આપના દુષ્કૃત, આપના પાપ જે લોકોના દ્વારા એકત્ર થયા હશે એ બધા જ પાપ આ ઋષિમુનિના આવવાથી નેસ્ત નાબૂદ થઈ જશે. આ ઋષિમુનિઓ એમનું લક્ષણ શું છે? સુબોધિનીજી સમજાવે છે. સતત ચિંતન કરવું, સતત મનન કરવું, આ એમની પ્રકૃતિ છે. અને વિશ્વને ઋષિમુનિઓએ ચિંતન કરીને, મનન કરીને ઘણું બધું આપ્યું છે. જે શ્રેષ્ઠ ગ્રંથો આપણી પાસે બિરાજમાન છે એનું મૂળ વિચારીશું આપણે તો ઋષિમુનિઓનું ચિંતન છે. હવે આ બધા ઋષિમુનિઓ પધાર્યા, સ્વયં હિ તીર્થાની પુનંતિ સંતઃ કહીને પરિચય પણ આપ્યો એમનો, પણ એકલા નથી આવ્યા. કેટલાક ઋષિમુનિઓ એવા છે સશિષ્યા, એટલે પોતાના શિષ્યોને સાથે લઈને આવ્યા છે. ઉપનિષદના વચનનું અનુસંધાન લેવાનું. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એની સાથે સાથે અનુસંધાન લેવાનું. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરાવાવહી. જ્યારે ઋષિ, જ્યારે મુનિ, જ્યારે ગુરુજી અને શિષ્ય ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ અમારી આપેલી વિદ્યા, અમારી બંનેની સાથે રહેલી વિદ્યા છે, વધુને વધુ ઉત્કર્ષ થાય, ફલરૂપ બને. આ ભાગવતના ઋષિ છે. કેવળ પોતાનું શ્રેષ્ઠત્વ નથી ઈચ્છતા, સહવીર્યમ કરવા વહીનું ગાન કરે છે. અને એમાં પણ અમારો શિષ્ય અમારી કરતાં વધારે આગળ નીકળે તો ક્યારેય પણ અમારા મનમાં એવું ન થાય કે અમે એનો દ્વેષ કરીએ. ન ગુરુ શિષ્યનો દ્વેષ કરે, ન શિષ્ય ગુરુનો દ્વેષ કરે. મા વિદ્વિષાવહી. આ ઋષિ સંસ્કૃતિના ઉત્તમમાં ઉત્તમ વિચારો આપણી ઉપનિષદ આપે છે. અને એમાં પણ એક એક નામ આપણે વાંચીએ, એક નામ લઈએ સમજવાને માટે ભૃગુ નામના ઋષિ છે. શ્રીમદ ભાગવતનો ચતુર્થ સ્કંદ વાંચો, શ્રીમદ ભાગવતનો દશમ સ્કંદ વાંચો, ખબર પડે કે ભૃગુ ઋષિનું સામર્થ્ય શું છે. બ્રહ્માજીની ત્વચામાંથી એમની ઉત્પત્તિ થઈ છે. અને જ્યારે ઋષિ પરિષદમાં એક વખત કોઈક વાતમાં ચર્ચા થઈ કે ત્રણેય દેવોમાં મહાન કોણ છે, ત્યારે બધાએ ભેગા થઈને ભૃગુ ઋષિને કહ્યું કે પરીક્ષા લેવાને માટે આપ પધારો. વશિષ્ઠ મુનિનું ચરિત્ર વાંચો. વાલ્મીકી રામાયણમાં ખબર પડશે કે વશિષ્ઠ મુનિ કેવા છે. વિશ્વામિત્રજીનું ચરિત્ર વાંચો. આખી જ પૃથ્વીને સમકક્ષ પૃથ્વી એમણે બનાવી છે, તેમનું સામર્થ્ય કેવું હશે. આપણે ઋષિઓના સંતાન છીએ, પણ આપણે આપણા પૂર્વજોના ચરિત્ર ભૂલી ગયા છીએ. શાસ્ત્ર પરિચય કરાવે છે ઋષયા મંત્રદ્રષ્ટારઃ. અને ઋષિમુનિઓએ જેટલું ચિંતન આપ્યું વિશ્વને, આદિ અનાદિકાળથી આપેલું આ ચિંતન આજે પણ વિશ્વના લોકોને ઉપયોગમાં આવી રહ્યું છે. અણુ પરમાણુનો સિદ્ધાંત જોઈએ, કોઈ ઋષિ આપેલો છે. સમયની ગણતરી જોઈએ, કોઈક ઋષિ આપેલી છે. અનેક પ્રકારના ધર્મના વિધાન જોઈએ, ઋષિમુનિઓ આપેલા છે. વેદની ઋચાઓના દર્શન કોણે કર્યા?
તો ઋષિમુનિઓએ કરેલા છે. ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ, શાસ્ત્રનો મત છે. અને આવા અનેક પ્રકારના ઋષિમુનિઓ આવેલા છે. અત્રિ મુનિને માટે આચાર્ય ચરણ સમજણ આપે છે. અત્રિકુળમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણો મુખ્ય ગણાય છે, માટે સર્વપ્રથમ નામ એમનું લેવામાં આવ્યું છે. શરદ્વાન એટલે કૃપાચાર્ય અને ગૌતમ એ પ્રમાણે પણ નામ આપ્યું છે. આ બધા ઋષિમુનિઓ તો પધાર્યા, એમાં પરશુરામજી પણ પધાર્યા, પરાશર મુનિ પણ પધાર્યા અને શ્રી વેદવ્યાસજી પણ પધાર્યા છે. વિચાર કરે, અમારા વંશનો દીકરો આવી અને રાજા પરીક્ષિતને કથા શ્રવણ કરાવશે, તો લાવો જરા શ્રીમદ ભાગવતજીની પ્રવૃત્તિ કઈ રીતે થાય છે, હું જરા જઈને જોઉં તો ખરો. અને પિતાના હૃદયનો આનંદ ક્યારે? દીકરો એક પગલું વધારે આગળ વધે. પિતા કરતાં સવાયો હોય દીકરો, તો પિતાના હૃદયને આનંદ થાય. અલગ અલગ કક્ષાના ઋષિમુનિઓ મૈત્રેય મુનિથી લઈ અને દેવર્ષિ નારદજી સુધીના છે, ભક્તિનું નિરૂપણ કરનારા છે. પધારેલા ઋષિમુનિઓને પ્રણામ કરી રહ્યા છે. જે આવ્યા હતા, રાજાએ શું કર્યું 11મા શ્લોકમાં વંચાય છે આપને. અભ્યર્ચ્ય રાજા શિરસા વવંદે. આવેલા ઋષિમુનિઓની અર્ચના કરી છે, પોતાનું મસ્તક નમાવ્યું છે અને પ્રણામ કર્યા છે. આવેલા ઋષિમુનિઓ બિરાજમાન થયા છે. સુખોપવિષ્ટેષ્વથતેષુ ભૂયઃ. યથા યોગ્ય આસન ઉપર બિરાજમાન થયા, અને એ પણ કેવી રીતે? સુખપૂર્વક. ગંગાજીનો દિવ્ય તટ છે, કોઈ સામાન્ય સ્થાન નથી. અને ગંગાજીના તટ ઉપર આવીને બિરાજમાન થયા એટલે સ્વતઃ સુખની પ્રાપ્તિ થઈ છે. ઋષિ સંસ્કૃતિ આમ પણ વનમાં અને સરિતાના તટ ઉપર વસેલી સંસ્કૃતિ છે. સુંદર મજાનું વન હોય, એમાં આશ્રમ હોય અને બાજુમાં નદી વહેતી હોય. આ ઋષિમુનિઓની સંસ્કૃતિ એનું નિવાસ સ્થાન છે. અને પ્રકૃતિના ખોળે રહેલા ઋષિમુનિઓ સુખોપવિષ્ટેષ્વથતેષુ ભૂયઃ કૃતપ્રણામઃ. આવ્યા ત્યારે તો પ્રણામ કર્યા, પરંતુ ફરીથી પ્રણામ કર્યા છે. કૃતપ્રણામઃ. અને એક પોઈન્ટ જરા સ્લો કરજો ને. કૃતપ્રણામઃ. શાસ્ત્ર સમજાવે છે પ્રણામ કરવાના લાભ શું છે, આગળ આપણે વિચાર્યું છે આ બધું, એટલે પુનરુક્તિ નથી કરતો. વિજ્ઞાપયામાસ વિવિક્ત ચેતા. અને પછી રાજા ઊભા થયા છે ઋષિમુનિઓની આ સભામાં, અને ઉપસ્થિતો અગ્રે વિગૃહીત પાણી. સભામાં ઊભા થયા છે, બે હાથ જોડ્યા છે, અને બે હાથ જોડી ઋષિમુનિઓનો આભાર પણ માને છે, અને સાથે સાથે પોતાના મનમાં જે પ્રશ્ન હોય છે એ પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે. સૌથી પહેલાં તો ઋષિમુનિઓ પધાર્યા. આવેલા ઋષિમુનિઓનું સ્વાગત ઇત્યાદિ કર્યું હતું, અને ઋષિમુનિઓનું સ્વાગત કરી અને બોલવાની શરૂઆત કરી. અહો વયમ ધન્યતમા નૃપાણામ. રાજાઓ તો અનેક છે, પણ આજે મને એવું લાગે છે કે હું ભાગ્યશાળી છું. અહો વયમ ધન્યતમા નૃપાણામ મહત્તમાનુગ્રહણીયશીલ. ધનમ પુરુષાર્થમ અર્હંતિ ઇતિ ધન્યા. ધન્ય એટલે જે પુરુષાર્થને યોગ્ય છે, એ ધન્ય શબ્દનો અર્થ શ્રી આચાર્ય ચરણ કરે છે. અને પુરુષાર્થ કોણ? આપ સર્વે અહીંયા આગળ પધાર્યા આટલો પરિશ્રમ લઈને, આ આપનો પુરુષાર્થ છે. કોઈ વ્યક્તિ બીજા કોઈકને ત્યાં મળવાને માટે જાય,
તો આવેલી વ્યક્તિનું ગૌરવ કઈ રીતે સાચવવાનું રાજા પરીક્ષિત સમજાવે છે. આપ પધાર્યા એના કારણે અમે ધન્ય થયા છીએ. કોઈ દિવ્ય પુરુષ આપણે ત્યાં આવે તો શબ્દો કયા વાપરવાના રાજા પરીક્ષિત સમજાવે છે. કારણ કે આપ કોઈ સામાન્ય નથી, ઉત્તમમાં ઉત્તમ તપસ્વી પુરુષો છે અને કેવળ અનુગ્રહણીય શીલા. સત્પુરુષનો સ્વભાવ શું છે? પોતાના સ્વાર્થ માટે જીવે એને સત્પુરુષ ન કહેવાય. વિશ્વના કલ્યાણને માટે સતત લોકોની પર અનુગ્રહ કરે એના માટે જેનું જીવન હોય એનું નામ સત્પુરુષ છે. સ્વાર્થ માટે તો ઘણા જીવતા હોય, પરાર્થ માટે જીવે તો મળેલું જીવન સાર્થક થાય. અને પરાર્થ માટે જીવવાનો એક દૃષ્ટિકોણ આપણે ત્યાંની ઋષિ પરંપરા આપે છે, આપણે ત્યાંના સત્પુરુષો આપે છે. સ્વભાવ એમનો કેવો છે તો અત્યંત અનુગ્રહ કરવાવાળા આ બધા ઋષિમુનિઓ છે. કહ્યું કે આપ પધાર્યા, બ્રાહ્મણ પાદ શૌચાત, આપના શ્રીચરણની રજ એના દ્વારા અમારું કુળ આજે પવિત્ર થશે. પૂર્ણ ગૌરવ, પૂર્ણ સન્માન જાળવ્યું છે. રાજા વિચાર કરે કે આટલા બધા ઋષિમુનિઓ આવ્યા, માનો ન માનો મારી પર ભગવાનનો અનંત અનુગ્રહ છે. ઋષિમુનિઓને તો પ્રણામ કર્યા, હવે ભગવાનના અનુગ્રહને યાદ કરે છે. આ શ્લોક આપ લોકોને વંચાય છે 14મો. તસ્યૈવ મેઘસ્ય પરાવરેશો વ્યાસક્ત ચિત્તસ્ય ગૃહેશ્વ વિક્ષ્ણમ. હવે રાજા પરીક્ષિત કેવા? તસ્યૈવ વેદસ્ય પરાવરેશો. રાજા કહેશે કે મારું ચિત્ત તો ઘરમાં ખૂબ જ આસક્ત, અને ઘરમાં ચિત્ત આસક્ત હતું. શિકાર કરવાને માટે ગયો, બ્રાહ્મણનો શાપ મળ્યો, એના કારણે વૈરાગ્ય આવ્યો, અને વૈરાગ્યને કારણે હું અહીંયા આગળ આવ્યો છું. પણ અહીંયા આગળ આવ્યો તો મને લાગે છે કે ભગવાને મારી પર ખૂબ અનુગ્રહ કર્યો. મારા પૂર્વજોએ કોઈ દિવસ નિંદિત કાર્ય નહોતું કર્યું, એવું નિંદિત કાર્ય મારાથી થઈ ગયું. મને એવું હતું કે ભગવાન મારી પર નારાજ થશે, પણ આપ લોકો જ્યારે પધાર્યા તો મને લાગે છે કે ભગવાન શ્રી કૃષ્ણની જે કૃપા મારા પૂર્વજો પર હતી, પાંડવો પર હતી, જે કૃપા મારી પર હતી ને ગર્ભાવસ્થામાં અમારું રક્ષણ કર્યું, લાગે છે કે એ કૃપા હજી યથાવત છે. આ રાજા પરીક્ષિતનો જીવન જીવવાનો દૃષ્ટિકોણ છે, અપનાવવા જેવું છે. જીવનમાં ક્યારેય પણ ભગવાનના કરેલા અનુગ્રહને ભૂલશો નહીં. જીવ ભૂલે છે એટલે દુઃખી થાય છે. પણ ભાગવત સમજાવે છે, રાજા પરીક્ષિત કહે છે કે ભગવાને મારી પર અનુગ્રહ કર્યો. રાજના કાર્યમાં હું એટલો બધો રોકાયેલો હતો કે મને બિલકુલ સમય નહોતો મળતો. શ્રવણેપી સમયાભાવ અભિષ્ટમ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. કલિયુગના જીવની પરિસ્થિતિ પણ આવી જ છે. અત્યારે કોરોનાના કારણે બધા ઘરમાં છે એટલે સાંભળી શકે, પણ જો દરરોજનું કાર્ય ચાલુ હોય, ઓફિસનું કાર્ય ચાલુ હોય, ફેક્ટરીનું કાર્ય ચાલુ હોય, નોકરી ધંધામાં હોય, ઘરની ગૃહિણીઓ પોતાના બધા ઘરકાર્યમાં રોકાયેલી હોય, તો પછી આટલો સમય મળી શકે ખરો? રાજા પરીક્ષિતની પરિસ્થિતિ પણ આવી જ હતી. રાજા પરીક્ષિત કહે છે, શ્રવણે અપી સમયાભાવ. શ્રવણમાં મને વખત મળતો ન હતો, પણ ભગવાનની કૃપાથી મારી પર અપરાધ કર્યો અને શાપની નિવૃત્તિને માટે હું અહીંયા આગળ આવ્યો, તો મારી પર અનુગ્રહ કરવાને માટે આપ બધા જ અહીંયા આગળ પધાર્યા છો. એવી રીતે ઋષિમુનિઓનું સ્વાગત કરી બીજા શ્લોકમાં ભગવાનનો અનુગ્રહ માની. હવે એની પછીનો એટલે 15મો શ્લોક.
તમ મોપયાતમ, બે શબ્દ મળે છે એમાં. મોપયાતમ મળે છે અને મોપયાંતમ મળે છે. પ્રતયંત વિપ્રા ગંગા ચ દેવી ધૃતચિત્તમેશે. દ્વિજોપસૃષ્ટ કુહકસ્તક્ષકો વા દશત્પલમ ગાયત વિષ્ણુગાથા. મારી એક વિનંતી છે, હું આપ લોકોને શરણે આવ્યો છું. આ રાજાએ કરેલું પ્રથમ કાર્ય તો ગંગાજીના તટ ઉપર આવ્યા અને હવે ઋષિમુનિઓના શરણે આવેલા છે. અને આપ બધા બ્રાહ્મણો છો, વિપ્રો છો. અર્થ આગળ સમજાવ્યો હતો વિપ્ર શબ્દનો. અનેક પ્રકારનું જ્ઞાન, શાસ્ત્રની સમજણ, શિક્ષા જેમની પાસે છે અને એના દ્વારા વિશ્વનું કલ્યાણ કરે છે, આવા ઉત્તમ બ્રાહ્મણો એ વિપ્રો છે. આપનો સ્વભાવ છે વિશેષેણ પૂરયંતી, એ તો આપનો સ્વભાવ છે. તો મારી આપને વિનંતી છે, આજે આપ મને પૂર્ણ કરો. અને મને પૂર્ણ કરવાને માટે દેવતારૂપ જે ગંગાજી છે એમનું શરણ પણ મેં ગ્રહણ કર્યું છે. ગંગા ચ દેવી ધૃતચિત્તમીશ. શરણાગતિ કોની કરવાની? ભગવાનના શ્રીચરણ કમલની અને ભગવાનના ભક્તોની. શ્રી મહાપ્રભુજી આ શબ્દો પર કંઈક સમજણ આપે છે કે ભક્ત ચરણોદક શરણાગતિર ન ભગવન માર્ગ વિરોધિની. એટલે ભગવાનની શરણાગતિ કરો, ભગવાનના ભક્તોની શરણાગતિ કરો તો એ માર્ગને વિરોધીની નથી. અને રાજાએ આ બધું આચરણમાં મૂકેલું છે. કહ્યું કે બાળકે આવી મને સમાચાર આપ્યા હતા અને સમાચારને કારણે હું બધું જ છોડી અને અહીંયા આગળ આવ્યો છું. પુનશ્ચ ભૂયાદ ભગવત્યનંતે રતિપ્રસંગશ્ચ તદાશ્રેયસુ. અનંત ભગવાનમાં મારી રતિ થાવ, મારી પ્રીતિ થાવ અને સાથે સાથે મહાપુરુષોનો મને સત્સંગ મળો. હવે મુક્તિ મળશે કે નહીં એ મને ખબર નથી, કારણ મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો છે. રાજા સારી રીતે જાણતા હતા કે ભૂલ કઈ થઈ છે. ખાતરી હતી કે આ અપરાધને કારણે મારી મુક્તિ થવી એ સંભવ નથી. એક તરફ રાજ્યનો રસ છે, બીજી તરફ ભક્તિનો રસ છે, પણ રાજાએ રાજ્ય છોડ્યું અને ભક્તિ અપનાવી છે. તો હવે વિનંતી કરી કે ભગવાનમાં મારી પ્રીતિ થાવ, કારણ કે અંત સમયે રાજ્યને હું શું કરીશ? મારી સાથે તો આવવાનું નથી રાજ્ય. એ તો સોંપી દીધું દીકરાને કે આને તું સંભાળજે હવે. અને રાજા વિચાર કરે છે કે મુક્તિ નહીં થાય તો હવે ક્યાં ક્યાં મારે ભટકવું પડશે મને ખબર નથી. વિનંતી કરી જે જે લોકમાં હું જઉં મને સતત ભગવાનની પ્રીતિની પ્રાપ્તિ થાય, કારણ કે રતિ એ માનવનો ધર્મ છે. સ્નેહપણું એની સાથે જોડાયેલું છે. રતિનું નામ જ સ્નેહ છે. વૈષ્ણવ નિત્ય પાઠ કરે મુકુંદ રતિવર્ધિની, એટલે ભગવાનમાં રતિ વધારનારા આગળ કોઈક છે તો શ્રી યમુનાજી છે. અને રતિનો સ્વભાવ એવો છે એ ક્ષણે 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 વધે જ રાખે છે, એમાં ન્યૂનતા ક્યારે પણ આવતી નથી. અને એ જ રતિને માટે અત્યારે ઈચ્છા કરે છે રાજા પરીક્ષિત. વિનંતી કરતાં કરતાં બોલી રહ્યા છે પ્રસંગશ્ચ તદાશ્રેયસુ અને મહત્સુ યામ્યામ ઉપયામિ સૃષ્ટિમ મૈત્રેસ્તુ સર્વત્ર નમોદ્વિજેભ્ય. સમજવા જેવી ને જીવનમાં ઉતારવા જેવી વાત છે. મૈત્રેસ્તુ સર્વત્ર. રાજા પરીક્ષિત કહે છે કે વિશ્વમાં સર્વત્ર મારી મૈત્રી થાવ. જો શ્રીમદ ભાગવતના કેવળ આટલા જ અક્ષરો, 2 શબ્દ છે, વિશ્વના જેટલા દેશો છે, કેવળ શ્રીમદ ભાગવતના આ 2 જ શબ્દ અપનાવી લે તો કોઈ કરતાં કોઈ દેશ બીજાની સાથે કોઈ પણ પ્રકારનો ઝઘડો નહીં કરે, યુદ્ધ નહીં કરે, મારામારી નહીં કરે. આખા વિશ્વમાં
શાંતિની સ્થાપના કરવી હોય તો શ્રીમદ ભાગવતના આ 2 શબ્દોમાં સામર્થ્ય છે. આજે જે દેખાઈ રહ્યું છે દુનિયામાં, જે દેશો વધારે ને વધારે એમનું ડિફેન્સનું બજેટ વધારતા જ જાય છે, એક દેશ બીજાની સાથે સ્પર્ધામાં છે, અને જે દેશમાં થયું અનેક દેશોની વચ્ચે થયું એ જ પછી સમાજમાં આવ્યું. ક્યાં રાજા પરીક્ષિતના વિચારો, ક્યાં શ્રીમદ ભાગવતના વિચારો, અને ક્યાં અત્યારના સાંપ્રતનો સમય આપણે વિચારીએ તો ખબર પડે કે બંનેમાં કેટલો ફેરફાર થઈ ગયો. રાજા વિચાર કરે કે દરેકની સાથે મૈત્રી હોય તો હળીમળીને તો રહી શકું હું, ઋષિનો અપરાધ કર્યો એ તો ન થાય. મૈત્રસ્તુ સર્વત્ર. અને જો બીજા કોઈનું અપમાન કરીશ તો એનું પરિણામ એવું આવશે કે ભગવાન મારી પર પ્રસન્ન નહીં થાય, અને અંતિમ ઘડીએ જો એવું કંઈક થાય તો મારું મૃત્યુ બગડશે. કારણ કે જે વ્યક્તિ બીજાનું અપમાન કરે ભગવાન એની પર ક્યારેય પણ પ્રસન્ન થતા નથી. આમ કહેતા કહેતા નમોદ્વિજેભ્યઃ પુનઃ પ્રણામ કરે છે કે આપ દરેક ઋષિમુનિઓના ચરણોમાં, બ્રાહ્મણોના ચરણોમાં હું પ્રણામ કરું છું. કારણ શું? કારણ એક જ છે, ગમે એટલા અપરાધ કરે જીવ, જો એક વખત નતમસ્તક થઈ જાય અને વિશુદ્ધ અંતઃકરણથી માફી માંગે, ક્ષમા માંગે અને એમને શરણે જાય તો કદાચ સામેવાળી વ્યક્તિ એમના અપરાધને ક્ષમા કરી દે. રાજા પરીક્ષિત પણ આ જ વાત વિચારે છે કે મારા અપરાધને ક્ષમા કરવાનું સામર્થ્ય ઋષિમુનિઓમાં પણ છે, માટે કહ્યું નમોદ્વિજેભ્યઃ. આવી રીતના ઇતિ સ્મરાજ્યાદ વ્યવસાયયુક્ત પ્રાચીન મૂલેષુ કુશેષુ ધીરઃ. રાજ્ય તો સોંપી દીધું હતું દીકરાઓને. સમજવાની વાત છે અહીંયા આગળ. રાજા પરીક્ષિતનો ઉત્તમ અધિકાર શેને માટે છે, જે પ્રકરણ વિભાગમાં સમજાવ્યો હતો. પરીક્ષિત રાજાનો ઉત્તમ અધિકાર એટલા માટે છે, ભાગવતમાં જેટલો વિરક્ત એટલો વધારે અધિકારી છે. જો 10 કામ કરતાં કરતાં કે 5 કામ કરતાં ભાગવત શ્રવણ કરીએ તો એમાં અધિકાર આપણો કયો થઈ શકે એ વિચારવાનો. તો જ્યારે શ્રીમદ ભાગવત શ્રવણ કરીએ એટલે બાકી બધી જ જગ્યામાંથી આપણી વિરક્તિ આવી જાય તો શ્રીમદ ભાગવતમાં આપણો અધિકાર એ ઉત્તમ થઈ શકે. અને રાજા પરીક્ષિત કંઈ પણ છોડવું બહુ અઘરું છે. તો રાજા પરીક્ષિત કોઈ સામાન્ય રાજા નથી, વિશાળ રાજ્ય ભોગવે છે. પણ જ્યારે સમજણ પડી, મૃત્યુ આવ્યું છે, બધું જ છોડી દીકરાને સોંપીને નીકળી ગયા અને આવો ત્યાગ કર્યો માટે ઉત્તમ અધિકારી છે. એ જ વાત અહીંયા આગળ આ શ્લોકોમાં સમજાવે છે. આવ્યા છે ગંગાજીના તટ ઉપર, પ્રાચીન મૂલેષુ કુશેષુ ધીરઃ. દર્ભના આસન ઉપર બિરાજમાન થયા છે. આસન માટે આગળ ઉપર પહેલાં ઘણું સમજાવ્યું છે, પુનરુક્તિ નથી કરતો, પણ શાસ્ત્ર શ્રવણ કયા કર્ણથી કરવાનું એની સમજણ આપવામાં આવી છે. એક સમજણ એવી આપી છે, ગુરુ બોલે અને શિષ્ય અથવા તો શ્રવણ કરનાર હોય પોતાના દક્ષિણ એટલે જમણા કર્ણથી શ્રવણ કરે તો એ વધારે લાભદાયી છે, આ શાસ્ત્રનો મત છે. અને આપણે ત્યાં આમ પણ જમણો હાથ હોય કે અન્ય અંગ હોય એનું મહાત્મ્ય આમ પણ વધારે જ સમજાવ્યું છે. આમ કરતાં કરતાં આસન ઉપર બિરાજમાન થયા છે, ગંગાજીની સન્મુખ બિરાજ્યા છે. રાજ્યની કોઈ પણ પ્રકારની ચિંતા હવે છે નહીં, કારણ કે જન્મેજયને રાજ્ય સોંપ્યું છે.
એવં ચ તસ્મિન નરદેવ દેવે. અને સુબોધિનીજીમાં પાઠ છે એવં તો તસ્મિન નરદેવ દેવે પ્રાયોપવિષ્ટે દિવિદેવ સંગઃ પ્રશસ્ય ભૌમૌ વ્યકિરણ પ્રસૂનેર મુદા મુહુર્દુંદુભયશ્ચ નેદુઃ. ઋષિમુનિઓના તો અંતઃકરણ પ્રસન્ન થયા, પણ આ શ્લોકમાં આકાશમાં રહેલા દેવતાઓનું મન કેટલું પ્રસન્ન થયું એનું નિરૂપણ કર્યું છે. નરદેવના પણ દેવ પરીક્ષિત રાજા ઇન્દ્રની સમાન એમને ગણવામાં આવ્યા. વિચાર કરે છે બધા દેવતાઓ, અનેનૈવ માર્ગેણ વૈકુંઠમ ગમિષ્યતિ, કે રાજા પરીક્ષિતનો અંત સમય આવશે અને આ માર્ગ વડે જ વૈકુંઠમાં ગતિ થશે, આવો વિચાર કર્યો. ઇતિ મહારાજાન ગમન નિમિત્તમ વાદ્યમ ચક્રુઃ, કે જે માર્ગમાંથી રાજા જવાના છે એ માર્ગમાં રાજાનું સ્વાગત તો કરવું પડશે ને, એટલે દેવતાઓએ એ સમયે દિવ્ય દુંદુભી વગેરે વાદ્યોના નાદ કર્યા છે. દિવ્યેણ દેવસંગઃ પ્રશસ્ય સાધુ, પ્રશંસા કરી એમની, અને પ્રશંસા કરતાં કરતાં દુંદુભીના નાદ કર્યા. કઈ રીતના? એટલે કહ્યું મુદા એટલે હર્ષેણ, ફોર્સફુલી કાર્ય નથી કર્યું, ખૂબ પ્રસન્ન છે. અને કોઈ પણ કાર્ય બળજબરીથી કરવામાં આવે અને પ્રસન્નતાથી કરવામાં આવે એમાં ઘણો ફરક છે. આજે જેને જોબ સેટિસ્ફેક્શન શબ્દ કહેવામાં આવે છે એને મુદા શબ્દની સાથે જોડી શકાય એવો છે. હર્ષેણ, ખૂબ આનંદ છે હૃદયમાં. દુંદુભયો, તો દુંદુભી કેવા? એટલે કહ્યું દેવવાદ્યાની, દેવતાઓના વાદ્ય છે, આ કોઈ સામાન્ય નથી. અને શ્રીમદ ભાગવત વસુદેવજીનું ચરિત્ર વાંચી આપણને શબ્દ મળશે, એનું અનુસંધાન લઈ શકાય. નેદુઃ વાદયામાસુઃ, અને ચકાર છે એટલે અન્ય વાજિંત્રોના નાદ પણ થયા છે. સ્વર્ગમાં ઉત્સવ થયો. પરીક્ષિત રાજાને શાપને લીધે બીજી કોઈ પણ ગતિ થશે નહીં, કેવળ અને કેવળ એમનું કલ્યાણ જ થશે, આ વિચાર દેવતાઓએ કર્યો છે. તત્પશ્ચાત 19મો શ્લોક. મહર્ષયો વૈ સમુપાગતાયે પ્રશસ્ય સાદ્વિત્યનમોદમાનઃ. આવેલા બધા ઋષિમુનિઓએ હવે રાજાની પ્રશંસા કરી, અને ભગવાનના ગુણો એમને અનુકૂળ થયા હતા. ઋષિમુનિઓ સાધુ સાધુ શબ્દ વડે એમના શબ્દોને વધાવી રહ્યા છે. રાજાના કાર્યને વધાવ્યું કે રાજા, ત્યાગ કરવો મુશ્કેલ છે, પણ તમે ત્યાગ કરીને આવ્યા અહીંયા આગળ. અને સાથે સાથે યદુત્તમ શ્લોક ગુણાવિરૂપમ, ભગવાનના યશનું પણ ગાન કરવા લાગ્યા. પ્રજાની પર તો અનુગ્રહ હોય જ, પણ રાજા તમે જે શબ્દ બોલ્યા એનાથી અમારું મન પણ પ્રસન્ન થયું છે. અને જે કાર્યની પ્રશંસા બ્રાહ્મણોએ કરી એ કાર્ય સિદ્ધ થઈ શકે, એટલે અંગ વગરનું હોય તો પણ અંગવાળું થઈ શકે, આવી સમજણ આપી છે. કેવળ કરવા પૂરતી પ્રશંસા નથી. જેમ સ્વર્ગના દેવતાઓએ અંતરના આનંદથી દુંદુભીના નાદ કર્યા, એમ બ્રાહ્મણો પણ પોતાના અંતરના શબ્દો બોલે છે. નવા ઇદમ રાજર્ષિવર્ય ચિત્રમ ભવત્સુ કૃષ્ણમ સમનુવ્રતેશુ. રાજા, તમે આવું કરો ને એમાં બહુ આશ્ચર્ય નથી. હા, કારણ કૃષ્ણમ સમનુવ્રતેષ્વીતિ, એટલે તમે ભગવાન શ્રી કૃષ્ણના અનુયાયી, અનુસરણ કરનારા છો. જીવનમાં ઉતારવા જેવા શબ્દો છે. વૈષ્ણવ તો થઈ જઈએ છીએ આપણે, મર્યાદા માર્ગીય વૈષ્ણવ હોઈએ કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોઈએ એ વાત પછીની છે. વૈષ્ણવ તો થઈ જઈએ છીએ, પણ સાથે સાથે એક વૈષ્ણવ તરીકે
ભગવાનના અનુયાયી બની અને સાચી રીતના આપણે રહી શકીએ છીએ કે કેમ, એ પ્રશ્ન છે. રાજા પરીક્ષિત, જે શ્લોકના દર્શન થાય છે આપને, 20મા શ્લોકની બીજી લાઈન છે આ, ભવત્સો કૃષ્ણમ સમનુવ્રતેષુ. ભગવાનનો ભક્ત કેવો? કે જે ભગવાનના વ્રતનું આચરણ કરે એ ભગવાનનો સાચો ભક્ત છે, સાચો સેવક છે. અને એમાં પણ યાદ કરી રહ્યા છે ઋષિમુનિઓ રાજા પરીક્ષિતના પૂર્વજોને કે રાજા, તમે આવું કરો એમાં આશ્ચર્ય પણ નથી. તમારા પિતામાં, તમારા પિતાજીની વાત કરીએ, તમારા પિતાના પિતાજીની વાત કરીએ, આખા જ વંશની વાત કરીએ તો અમને સમજણ પડે છે. પાંડવો તો હમણાં સ્વર્ગમાં ગયા ને. એમના જીવનનું પણ એક વ્રત હતું, ભગવાન શ્રી કૃષ્ણને સર્વસ્વ સમર્પણ કરીને રહેવાનું. પોતાનું જીવન ભગવાનને સમર્પણ કર્યું હતું અને તેઓ એ રીતના જીવ્યા. એમણે પણ રાજ્યાસનનો ત્યાગ કર્યો હતો. આ સમાનતા છે પાંડવોની અને પરીક્ષિત રાજાની. 13મો અધ્યાય સમજાવ્યો હતો આગળ, 15મો અધ્યાય સમજાવ્યો હતો. પરીક્ષિત રાજાના પૂર્વજોની મુક્તિ આપણે પહેલાં શ્રવણ કરી છે. અને 15મા અધ્યાયમાં રાજા યુધિષ્ઠિર અને બધા પાંડવો, બાકીના ભાઈઓ, જે પ્રમાણે ચીરવાસ ધારણ કરી અને કોઈ ઓળખે નહીં એ પ્રમાણે નીકળે છે, તો એ જ પ્રમાણે રાજા પરીક્ષિત પણ સર્વસ્વનો ત્યાગ કરીને નીકળ્યા છે. એ વાતને અત્યારે યાદ કરી રહ્યા છે. રાજા, તમે બિલકુલ ચિંતા ન કરશો. હા, સર્વે વયમ તાવદિહાસ્મહેત કલેવરમ યાવદસો વિહાય. જેવી રીતે વિશ્વ પિતામહે વિનંતી કરી હતી કે જ્યાં સુધી આ કલેવર ન છોડું ત્યાં સુધી જશો નહીં. પરીક્ષિત રાજા, આપ પણ બિલકુલ ચિંતા કરશો નહીં. જ્યાં સુધી આપનું કલેવર, આપનો દેહ છે, ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. હા, આશ્વાસન આપ્યું છે. બિલકુલ આપ ચિંતા ન કરશો. અને 7 દિવસ પછી શરીરનો ત્યાગ કરી, પંચમહાભૂતોના સમૂહનો ત્યાગ કરી અને પરલોક એટલે વૈકુંઠમાં જશો. ત્યાં સુધી અમે અહીંયા જ છીએ. આપ બિલકુલ ચિંતા ન કરશો. અને રાજા પરીક્ષિત એ તો ભગવાનના ભક્તોમાં મુખ્ય છે, માટે શબ્દ પ્રયોગ કર્યો છે ભાગવત પ્રધાન. ભાગવતા પ્રધાનમ યસ્યેતિ વા. શબ્દ આગળ સમજાવ્યો છે, ભાગવત શબ્દ પણ સમજાવ્યો અને ભાગવત પ્રધાન પણ સમજાવ્યો છે. એવા રાજા પરીક્ષિત છે. આશ્રુત્ય તદ ઋષિગણ વચ પરીક્ષિત. પરીક્ષિત રાજા આ બધું સાંભળ્યું. સમમ મદુચ્યુત ગુરુચાવ્ય લેખમ. ઋષિમુનિઓની વાણી કેવી? કોઈ પણ પ્રકારના કપટ વગરની ઋષિમુનિઓની વાણી છે. અને જે મહાપુરુષ હોય, સમાજના લોકો જેને આદર આપે છે, સમાજના લોકો જેને માન આપે છે, અને ભગવાને જેમને કંઈક યોગ્યતા આપી છે કે ઊંચા આસન ઉપર બેસી શકે, એમની વાણી કેવી હોવી જોઈએ, શ્રીમદ ભાગવતના આ શબ્દો સમજાવે છે. સમમ મદોચ્યુત ગુરુચાવ્ય લીકમ. ખૂબ સુંદર મદજરતી વાણી છે એમની, અને કપટ વગરનું, અને સાથે સાથે સાર ગર્ભિત એમની ભાષા છે. આવી સુંદર મધુર વાણી શ્રવણ કરી વિનંતી કરવા લાગ્યા. પાછા 2 હાથ જોડી અને વિનંતી કરી કે મારી એક વિનંતી છે આપને. સમાગતા સર્વત એવ સર્વે વેદાયથા મૂર્તિધરાસ્ત્રી પૃષ્ઠે. આપ પધાર્યા અહીંયા આગળ. જેવી રીતે સત્યલોકમાં મૂર્તિને ધારણ કરનાર વેદનારાયણ છે, એવી જ રીતે ભૂતલ ઉપર આપ બધા પધાર્યા છો.
તો મારા માટે તો સાક્ષાત વેદ સ્વરૂપ છો આપ. પરીક્ષિત રાજાના હૃદયમાં બ્રાહ્મણોને માટે રહેલું આ માન છે. કારણ શું? કારણ એક જ છે, બીજાની પર અનુગ્રહ કરવો એ આપનો સ્વભાવ છે. આ ઋષિમુનિઓનું ચરિત્ર છે. આ લોકમાં અને પરલોકમાં આપના મનમાં બીજો કોઈ પણ સ્વાર્થ નથી. માટે મારા મનમાં જે પ્રશ્ન છે એ હું આપને પૂછી રહ્યો છું. મહાપ્રભુજીના વચનના આપ લોકોને દર્શન થાય છે આ સ્લાઇડમાં, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં. ઋષિમુનિઓનો સ્વભાવ કેવો? કોઈ પણ પ્રકારના પ્રયોજન વગર બીજાનું કલ્યાણ કરવાનો એમનો સ્વભાવ છે. રાજાએ મસ્તક નમાવ્યું છે અને રાજા હવે બે પ્રશ્ન પૂછે છે. તતઃશવ પૃચ્છમિમં વિપૃચ્છે. હવે મારી વિનંતી છે, આ બે પ્રશ્ન આપને પૂછું છું. વિશ્રભ્ય વિપ્રા ઇતિ કૃત્યતાયામ. કયા પ્રશ્ન છે? સર્વાત્મના મ્રિયમાણિશ્ચ કૃત્યમ શુદ્ધમ ચ તત્રા મૃષતાભયુક્ત. હવે અંતિમ સમય આવ્યો ત્યારે મારી વિનંતી છે આપ લોકોને, હવે અંતિમ સમયે શું કરવું જોઈએ? મરણનો સમય આવ્યો છે ત્યારે શું કરવું જોઈએ? સર્વ પ્રકારે નિત્યપણાના ભાવથી જીવતા હોઈએ ત્યારે શું કરવું જોઈએ? પરીક્ષિત રાજા ઋષિમુનિઓને આ પ્રશ્ન પૂછે છે. અને હજી તો ઋષિમુનિઓના આ જે પ્રશ્ન છે એની પર ઋષિમુનિઓ કંઈક વિચાર કરે, કંઈક જવાબ આપે. તે દરમિયાન ત્યાં આગળ આગમન થાય છે શ્રી સુખદેવજી મહારાજનું. શ્રીમદ ભાગવતમાં 19મા અધ્યાયના 25મા શ્લોકથી લઈ અને શ્રી સુખદેવજી મહારાજના અનેક ગુણોનું નિરૂપણ 4 શ્લોક એમાં વિચારવા જેવા છે. 18 મિનિટનો સમય છે, થોડોક વિચાર કરીએ આપણે. સુખદેવજી મહારાજ તત્રાભવદ ભગવાન વ્યાસપુત્ર યદૃચ્છયા ગામટમાનોનપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભતુષ્ટો ઋતસ્ય બાલૈરવધૂતવેશ. કેવા છે શ્રી સુખદેવજી મહારાજ? પૃથ્વી પર્યટનમ પરમહંસાનામ ધર્મ. સુખદેવજી મહારાજ ભૂતલ ઉપર વિચરણ કરે છે. શેને માટે? તો એ પરમહંસનો દિવ્ય ધર્મ છે એના માટે. ગામટમાન. અને એમાં પણ કોઈની પાસેથી કોઈ પણ પ્રકારની આશા નથી કે મને કંઈક મળે એના માટે હું પર્યટન કરું. પર્યટન ધર્મેણ નહીં કિંચિત અપેક્ષતે. શ્રી મહાપ્રભુજીએ ભૂતલની 3 પરિક્રમા કરી. કોઈ પ્રકારનો સ્વાર્થ નથી પોતાના મનમાં. કેવળ અને કેવળ એક જ દ્રષ્ટિ છે, દૈવી જીવોનો ઉદ્ધાર થાય. બસ આ જ વાત આ કારિકા સમજાવે છે. પર્યટન ધર્મેણ નહીં કિંચિત અપેક્ષતે. કોઈ પણ પ્રકારની કોઈની પણ પાસેથી આશા નથી. અને શ્રી સુખદેવજી મહારાજ શ્રી વેદવ્યાસજીના પુત્ર છે. શ્રીમદ ભાગવતની પ્રવૃત્તિ કરવાને માટે ભગવાન વિષ્ણુ પધાર્યા છે શ્રી વેદવ્યાસજીના સ્વરૂપે, અને શ્રી મહાદેવજી પધાર્યા છે શ્રી સુખદેવજીના સ્વરૂપે. પિતા પુત્રની જોડી છે. એટલો દિવ્ય કાર્ય કર્યું કે આજે હજારો વર્ષ પછી પણ આપણે યાદ કરીએ છીએ. અને એમના દ્વારા પ્રાપ્ત થયેલું શ્રીમદ ભાગવત આજે આટલો વિષમ કાળ છે, એ છતાં પણ ઘણા જ શ્રોતાઓના હૃદયને શાંતિ આપવાનું કાર્ય કરે છે તો આ ભાગવત કરે છે. એ ભાગવતનો પ્રકાશ કરવામાં પિતા પુત્રનો ભગીરથ પ્રયત્ન હતો. આપણાથી ભૂલાય નહીં. ખૂબ અનુગ્રહ કર્યો છે શ્રી વેદવ્યાસજીએ અને શ્રી સુખદેવજી મહારાજે. સુખદેવજી મહારાજ કેવા? એટલે કે 32 લક્ષણવાળા. દ્વાત્રિંશન લક્ષણાન્યપી તસ્મિન વર્તન્તે. અને દ્વાત્રિંશન લક્ષણાની મહારાજા
ધીરાજસ્ય. જેમ રાજામાં આવા લક્ષણ હોય એવી રીતે શ્રી સુખદેવજી મહારાજમાં પણ 32 લક્ષણો છે. અને એ લક્ષણો કેવા? આત્મલાભ અને સંતોષયુક્ત. અલક્ષ્યલિંગો, કોઈ એમને ઓળખી ન શકે, પણ સાથે સાથે નિજલાભ તુષ્ટ, પોતાની મસ્તીમાં મસ્ત છે. વૃતશ્ય બાલૈ, નાના નાના બાળકો એમને વીંટળાઈને વળેલા છે, પણ કેવા છે? તો કોઈ અવધૂત વેશ, અવધૂત વેશ ધારણ કર્યો છે. ત્વમ દ્વયષ્ટ વર્ષમ સુકુમાર પાદ, કોઈ ઓળખી ન શકે. દેહના સંસ્કાર વગરનો જે જડ હોય એ અવધૂત વેશ એ પ્રમાણે પણ પરિચય કરવામાં આવ્યો છે. 16 વર્ષની વય છે. શ્રીચરણ, હસ્ત, સાથળ, ખભા અને ગાલ આ ખૂબ જ સુકુમાર છે. સુંદર નેત્ર છે, પહોળા નેત્ર છે, ઊંચી નાસિકા છે, એક સમાન કાન છે, સુંદર મુખાકૃતિ છે. આ બધા એક એક ગુણોના નિરૂપણ કર્યા છે. વક્ષસ્થળ ખૂબ જ પહોળું અને ઊંચું છે. નાભીની અંદર રેખાઓ પડી રહી છે. આજાન બાહુ છે. અને વસ્ત્ર કયા પહેર્યા છે? તો કે દિશારૂપી વસ્ત્રને ધારણ કર્યા છે. દિગંબર અવસ્થામાં છે. એમના કેશ એ તો બ્રહ્માજી અને મહાદેવજીના સ્વરૂપવાળા છે. પાંકોડિયા કેશ એમનો ગુણ છે. આજાન બાહુ છે, ઘૂંટણ સુધી લાંબા એમના હસ્ત છે. આવી રીતે મંદ મંદ હાસ્ય કરતાં કરતાં આગળ પધારી રહ્યા છે. અને 32 લક્ષણોવાળા શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતની સભામાં આવે છે. શ્યામ વર્ણ છે. શ્યામમ સદાપિચ્ય વયોંગ લક્ષ્મ્યા. અને એવા શ્રી સુખદેવજીની પરીક્ષા કોણે કરી? સ્ત્રીણામ મનોજ્ઞમ રુચિરસ્મિતેન. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદનો 4થો અધ્યાય અને આ 19મા અધ્યાયનો 28મો શ્લોક, બે જગ્યાએ સ્ત્રીઓએ શ્રી સુખદેવજી મહારાજની પરીક્ષા કરી છે. અને પિતાની કરતાં એમનો અધિકાર અનેક ગણો ઉપર એ સાબિત થયેલો છે. 4થો અધ્યાય સમજાવે છે સ્ત્રી પુંભિદા ન તો સુતસ્ય વિવિક્ત દૃષ્ટે હે. અને અહીંયા આગળ શ્રી આચાર્યચરણ સમજાવે છે કે પરીક્ષણ શક્તિ એ ભગવાને સ્ત્રીઓને આપેલી છે. નાના નાના બાળકોને બોલાવવાને માટે એમના દર્શન કરે છે અને શ્રી સુખદેવજીના સ્વરૂપનું પાન કરે છે. આવી રીતે મહાન જ્ઞાનીઓની સભામાં શ્રી સુખદેવજી મહારાજ પધાર્યા. અને જેવા આવ્યા એટલે રાજા પરીક્ષિતે એમની આગતા સ્વાગતા કરવાને માટે ઊભા થયા છે. ઋષિમુનિઓ ઊભા થયા છે. પ્રત્યુસ્થિતાસ્તે મુનયઃ શ્વાસનેભ્ય. પોતાના આસન પરથી ઊભા થયા છે. અને એ સમયે આસન ઉપરથી ઊભા થયા. સાથે સાથે પરીક્ષિત રાજા એ પણ એમને આદર આપી રહ્યા છે. સ વિષ્ણુરાતો તિથય આગતાય તસ્મૈ સપર્યામ શિરસા જહાર. તેવી રીતે આવેલા ઋષિમુનિઓનું સ્વાગત કર્યું હતું. એવી જ રીતે શ્રી સુખદેવજી મહારાજનું પણ સ્વાગત કર્યું અને પોતાના મસ્તક વડે એમનું પૂજન કર્યું છે. જે નાના નાના બાળકો હતા અને સાથે સાથે સ્ત્રીઓ હતી એ બધી જ પાછી ગઈ અને શ્રી સુખદેવજી અતિથિ સ્વરૂપે પધાર્યા હતા. સ સંવૃતસ્તત્ર મહાન મહીયસામ બ્રહ્મર્ષિ રાજર્ષિ દેવર્ષિ સંગૈ. કોણ છે શ્રી સુખદેવજી? પરિચય આપે છે શ્રી મહાપ્રભુજી. અલમત્યર્થમ પૂર્ત્યર્થમ વા ભગવાનેવ તદ્રૂપેણ સમાગતા. બીજું કોઈ નથી આવ્યું
મહાપ્રભુજી સમજાવે છે, શ્રી સુખદેવજી સ્વરૂપે સાક્ષાત ભગવાન ત્યાં આગળ પધાર્યા છે. હવે વિદ્વજ્જનોને જે આની પર વિચાર કરવો હોય એ કરી શકે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ એની જેમ જ ભગવતા પ્રોક્તમ ભાગવત એનું અનુસંધાન લેવું હોય તો આ કારિકામાં બિરાજમાન છે. આ શ્રીમદ ભાગવતની વાણી છે. એટલા જ માટે એવું કહેવાય છે કે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્યાવાન પુરુષોની પરીક્ષા શેમાં થાય? તો શ્રીમદ ભાગવતમાં થાય. પ્રણમ્ય મૂર્ધના વૈતકૃતાંજલિર નત્વા ગિરા સુંદરતયાન્વપૃચ્છ. મસ્તક નમાવ્યું, વિનમ્ર વાણીથી પૂછવાની શરૂઆત કરી. એની પહેલાં શ્રી સુખદેવજી મહારાજનો અનુગ્રહ માન્યો. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્રબંધવા કૃપયા તિથિરૂપેણ ભવદ્ભિસ્તીર્થકા કૃતા. અમારા ભાગ્યનો ઉદય થયો. આજે સત્પુરુષોની સેવાનો અવસર અમારા જીવનમાં આવ્યો. કારણ અતિથિ રૂપે આપ પધાર્યા, અને આપ પધાર્યા એટલે મને લાગે છે કે હું આજે તીર્થરૂપ થઈ ગયો. જેવું ગૌરવ ઋષિમુનિઓનું જાળવ્યું હતું એવું જ ગૌરવ શ્રી સુખદેવજી મહારાજનું જાળવે છે. સત્પુરુષનું મહાત્મ્ય શું છે? 33મો શ્લોક. જે શ્રોતાઓ શ્રીમદ ભાગવતજી પધરાવીને શ્રવણ કરી રહ્યા છે, સત્પુરુષોનું મહાત્મ્ય આમાં સમજાવ્યું છે. જે શ્રોતાઓ શ્રી સુબોધિનીજી પધરાવીને શ્રવણ કરી રહ્યા છે એની કારિકામાં આપણને સમજવા મળે છે. યેષામ સંસ્મરણાત પુંસામ સદ્યઃ શુદ્ધ્યંતિ વૈગૃહા કિમ પુનર્દર્શન સ્પર્શ પાદશૌચાસનાદિભિ. જેમના સ્મરણ માત્ર કરવાથી જો પુરુષનું ઘર પવિત્ર થઈ જાય તો સાક્ષાત એમનું દર્શન થાય, એમના ચરણનું જલ એ પ્રાપ્ત થાય, અને આસન વગેરે પ્રદાન કરવામાં આવે તો એના વડે ઘરની શુદ્ધિ થાય. એમાં આશ્ચર્ય શું છે? જેવી રીતે સ્પર્શ વડે અંધકાર દૂર થાય એમ ઘરની અશુદ્ધિ આવા મહાપુરુષથી દૂર થાય છે. વાત જરા વિચારવા જેવી છે. આપણા ઘરે જ્યારે કોઈ સત્પુરુષની આપણે પધરામણી કરાવીએ છીએ ત્યારે ભાગવતનો આ શ્લોક વિચારી લેજો એકવાર. બહુ વિવરણ નથી કરતો એનું. નહીંતર લાગશે કે બ્રાહ્મણને માટે બહુ સારું સારું બોલે, પણ એવું નથી. ભાગ્યનો ઉદય થાય ત્યારે કોઈ વિદ્વાન આપણે ત્યાં પધારે છે. આ ભાગવતના શબ્દ છે. સાન્નિધ્યાતે મહાયોગીન પાતકાની મહાંત્યપી. જેમ ભગવાન સન્મુખમાં બિરાજમાન હોય અને અનેક પાપનો નાશ થઈ જાય, એવી જ રીતે સુખદેવજી મહારાજ આપ પધાર્યા તો હું એવું માનું છું કે મારા જેટલા જેટલા પાપ હશે એનો નાશ થઈ જશે. મહાપ્રભુજી સમજાવે છે, સત્પુરુષના સાન્નિધ્ય માત્રથી પાપ દૂર થાય છે. એટલું સામર્થ્ય છે એનામાં. અને આ તો યોગી પુરુષ છે. યોગો અસ્યાસ્તીતિ યોગી. યોગ જેમને સિદ્ધ થયેલો છે. બીજા સ્કંદમાં આપણને સમજવા મળશે કે યોગ કેટલો સિદ્ધ થયેલો છે. અનેક પ્રકારના પાપ દૂર થઈ શકે, અને ભગવાનનો અનુગ્રહ પાંડવોની પર તો હતો જ. અને પિતાની બહેન કુંતીજી એટલે ફોઈના દીકરાનો પણ સંબંધ ભગવાનનો, એ સંબંધ ભગવાન અત્યારે નિભાવી રહ્યા છે. આ બધા શ્લોકો રાજા પરીક્ષિત બોલે છે. અપી મે ભગવાન પ્રીત કૃષ્ણ પાંડુસુતપ્રિયા. ભગવાનનો અનુગ્રહ એમની પર તો હતો જ. આજે ભગવાને એ સંબંધ વધારી નિભાવ્યો અને મારા કલ્યાણને માટે આપને મોકલ્યા છે. નહીંતર તો મને આપના દર્શન ક્યાંથી થાય? દર્શનમ ન કથમ નૃણામ. હવે મારો પ્રશ્ન છે, કૃપા કરી અને મારા પ્રશ્નના જવાબ આપો. એમ કરીને પ્રશ્ન પૂછવા
ને માટે પ્રવૃત્તિ કરી. અતપૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમમ ગુરુમ પુરુષસ્ય યત્કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. જેનું મૃત્યુ નજીક આવ્યું છે એણે કયું કાર્ય કરવું જોઈએ, કૃપા કરી અને આપ મને સમજાવો. એક જ પ્રશ્નમાં અલગ અલગ રીતે 5 પ્રશ્ન આવી જાય છે એવો વિચાર સુબોધિનીજી સમજાવે છે. મારી પર અનુગ્રહ કરો, અમે ગૃહસ્થાશ્રમમાં છીએ, મૃત્યુ નજીક આવ્યું છે, જે પણ કંઈક કરવા જેવું હોય આપ મને શ્રવણ કરાવો. યત શ્રોતવ્યમ અથોજપ્યમ યત કર્તવ્યમ નૃપિપ્રભો. કંઈક સાંભળવા જેવું હોય તો એ મને આજ્ઞા કરો, કંઈક જપ કરવા જેવું હોય તો એ મને આજ્ઞા કરો. જે પણ કરવા જેવું હોય, સ્મર્તવ્યમ કોઈનું સ્મરણ કરવું હોય તો એ કહો, ભજનીયમ કોઈક ભજન સેવા કરવાની હોય તો એ મને આજ્ઞા કરો. બ્રૂહિ યદ્વા વિપર્યયમ. તમારા અને મારા જીવનની સાથે જોડાયેલો આ પ્રશ્ન છે. શું કરવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, કૃપા કરીને સમજાવો. કારણ કે સ્મરણ એ અંદરના ભાગથી થાય છે અને ભજન બહારથી થાય છે. આ 2 શબ્દનો ભેદ સમજાવો. સાથે સાથે વિનંતી કરી, ગોદોહન થાય એટલો સમયને માટે પણ આપ એક સ્થાનમાં બિરાજતા નથી. તો મારી આપને વિનંતી છે, જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી આપ અહીંયા જ બિરાજજો. તો ગોદોહન જેટલો જ સમય શેને માટે? તો સમજાવ્યું કે ગૃહસ્થાશ્રમી હોય, અનેક કાર્યમાં વ્યસ્ત હોય, ક્યારેક એને ત્યાં કોઈક માંગનાર આવે, એ વધારે સમય ન લગાડે, આવેલ વ્યક્તિનું ગૌરવ જાળવે. એટલા માટે આવેલ વ્યક્તિ કેવળ ગાય દોહાય એટલો જ સમય ઊભો રહે, આવેલાનું પૂર્ણ આત્મસન્માન જળવાય. એ વાત આ ગોદોહન શબ્દમાં સમજાવી છે. વિનંતી કરી કે પ્રભુ એટલો અનુગ્રહ કરજો મારી પર, સમયની સીમા ન રાખશો. અને આવી રીતે પ્રશ્ન પૂછ્યો. એવમાં ભાષિત પૃષ્ઠ સ રાજા શ્લક્ષણયા ગિરા. કોમળ વાણીથી સ્તુતિપૂર્વક પ્રશ્ન પૂછ્યો. અને શ્રી સુખદેવજી મહારાજ એ જ વાત આગળ સમજાવવાની શરૂઆત કરે છે. પ્રત્યભાષત ધર્મજ્ઞો ભગવાન બાદરાયણી. શ્રી સુખદેવજી મહારાજે બોલવાની શરૂઆત કરી. આટલું કહી અને 19મા અધ્યાયના 40મા શ્લોકને વિરામ આપે છે. પ્રથમ સ્કંદ અહીંયા આગળ એનો વિરામ થાય છે. શ્રી મહાપ્રભુજી ખૂબ સુંદર કારિકા લખે છે. આદ્ય સ્કંદસ્ય વિવૃત્તિ શ્રી કૃષ્ણ ચરણાંબુજે નિવેદિતાતિ યત્નેન વાક્પુષ્પાંજલિરુજ્જવલા. કે મારી આ જે વાણી છે, આ જે વાક્પુષ્પાંજલિ છે, શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં હું સમર્પિત કરું છું. અને સાથે સાથે શ્રી મહાપ્રભુજી પોતાની વિનમ્રતા દર્શાવે છે. સુગ્નેશુ હસ્તયુગલમ પુરતો નિધાય વિજ્ઞાપયામિ મુરવૈરી પદાબ્જનિષ્ઠ ઉચ્છૃંખલાપી વિવૃતિર મમ ચિંતનીયા શ્રીકૃષ્ણપાદયુગલે વિનિવેશિતેતિ. કદાચ એવું થાય સત્પુરુષોને લાગે આમાં કંઈક માફક ન પણ આવે. ઉચ્છૃંખલાપી, એ છતાં પણ એક વસ્તુ હું દાવા સાથે કહી શકું છું, મમ ચિંતનીયા, એક વખત આની પર વિચાર અવશ્ય કરજો. આ શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ એના 19 અધ્યાય. સામાન્ય રીતે શ્રીમદ ભાગવતજીની કથાનો ક્રમ હોય જ્યારે 7 દિવસમાં લગભગ 21 અથવા તો 24 કલાક જેટલો સમય મળે જો એક સમયની કથા હોય તો.
આપણે 26મી માર્ચથી શ્રીમદ ભાગવતજીના સત્રનો આરંભ કર્યો. જ્યારથી લોકડાઉન આવ્યું, ભગવાને કંઈક પ્રેરણા કરીને તરત 2 જ દિવસમાં આનો આરંભ ભગવાને જ કરાવ્યો. કોઈ પ્રકારે વધારે પબ્લિસિટી નથી કરી. જે ભગવદીય વૈષ્ણવો છે, જોડાયેલા છે આમાં, દેશ વિદેશના, આપ લોકોના પ્રતિભાવ જાણવા મળ્યા. ભગવાને આપ લોકોની પર કૃપા કરી. જરા કલ્પના કરી જુઓ, 7 દિવસની કથામાં વધારે એક સેશનની કથામાં 24 કલાક જેટલો સમય મળે. આ આજનું આપણું 28મું સત્ર છે. અને 28 સત્રમાં કેવળ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ, એના 19 અધ્યાય થયા છે. એક તરફ 7 દિવસમાં 24 કલાકમાં 341 અધ્યાયની કથા કરવાની હોય, અને બીજી તરફ અહીંયા આગળ 28 કલાકમાં કેવળ 19 કલાકની કથા થઈ છે. તો આ શ્રી આચાર્યચરણની ઈચ્છા હશે, શ્રી ઠાકોરજીની કૃપા હશે આપણી સર્વની પર, અને ભગવત કૃપાને કારણે આ પ્રથમ સ્કંદ એનો આપણે આજે અહીંયા આગળ વિરામ રાખીશું. હવે પછીનું આપણું જે સત્ર થશે, મંગળ ગુરુ ને શનિનો આપણો ક્રમ છે રાતના 8:30 થી 9:30નો. તો હવે આની પછીનો જે ક્રમ થશે આપણે, ત્યારે દ્વિતીય સ્કંદનો આરંભ કરીશું. પણ એમાં 1-2 વાત આપ લોકોને કહું હું, કારણ કે આપ લોકો ખૂબ શ્રદ્ધાથી શ્રીમદ ભાગવતજી પધરાવી, સુબોધિનીજી પધરાવીને શ્રવણ કરો છો. તો પ્રથમ સ્કંદ એમાં આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન લીધું. લગભગ 590 જેટલી સ્લાઇડ્સ નવી બનાવી છે. આ કથાની તો આખી અલગ જ છે, આપ લોકોને કહ્યું હતું પહેલાં. દ્વિતીય સ્કંદમાં આપણે થોડો ક્રમમાં ફેરફાર કરીશું. સ્લાઇડ બનાવવામાં ઘણો બધો સમય જાય છે, તો દ્વિતીય સ્કંદની કથા છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની વગર કરીશું. શ્લોકોના નંબર હું બોલતો જઈશ. બીજી વાત, અત્યાર સુધીની જે કથા કરી, એક શ્લોકનો ક્રમ લીધો, પણ જે બીજો સ્કંદ છે દરેકને માટે સમજવો ઘણો અઘરો છે. ખૂબ વેદાંત ને ખૂબ જ્ઞાનની વાત છે. મને આપણા જ સત્રોને એટેન્ડ કરનાર કોઈક વૈષ્ણવનો ગઈકાલે ઈમેલ પણ આવ્યો છે કે વિસ્તારથી આપણે કરીએ. મને વાંધો નથી એનો, પણ જો વેદાંતનો વધારે પડતો ચર્ચા કરીશું તો દરેક વર્ગની અભિરુચિ એમાં થોડીક જળવાશે નહીં. માટે જે પ્રમાણે દરેક શ્રોતાની અભિરુચિ જળવાય એ પ્રમાણે આપણે બીજા સ્કંદનો જે ક્રમ છે એનો આરંભ કરીશું. આટલું કહી, જે પણ શ્રી ઠાકોરજીએ બોલાવ્યું, જે પણ શ્રી આચાર્યચરણે બોલાવ્યું, આ બધું જ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. જે વૈષ્ણવોએ દંડવત પ્રણામ લખેલા છે, આપ સર્વને અંતઃકરણપૂર્વકના આશીર્વાદ છે. ઠાકોરજી આપણી સર્વની પર કૃપા કરે અને આ શ્રીમદ ભાગવતના રસનું પાન આપણે બધા જ સાથે મળી અને કરતા રહીએ. આટલું કહી આ વાણીને, આજના વક્તવ્યને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આપ સર્વને ભગવત સ્મરણ અસ્તુ.